पलमा शू थई जाए काई खबर नहीं बाप पण ध्यान राखवा वाली तो ई बैठी छे मारा बाप कड़वानी देवी बैठी छे मारा बाप मुळवानी देवी मारा बाप सीधीनी देवी पण कमाई एवी करो ने जुगो जुग जूनी नो थाय एवी कमाई करो अटाणे अमर नरसिंह मामा बाजू में बैठे एनु नाम नरसिंह मामा छे ने आ बाजू बैठे एनु नाम नहीं आवडતું वल्लभभाई वाह आ तैननो सुख से हो हमणा પોતાની દીકરી રોતી રોતી આવી ને એટલે મારી ફાટેકવાળી મેરડી તો આવી પણ મારી અઢી દોઢ નાજના બદણાની દીવી બાપ અઢી દોઢ નાજ તો છે પણ એ મારા બાપ કલિયા મૂળિયાનો વ્યવહાર છે સાહેબ ભેગા ને ભેગા અત્યારે પણ એકાબીજાનો ઓત છે શું લેવા વનમાં એકલું ઝાડવું હોય ને वन ने जाड़वानो झाड़ ने उली वनरानो एवो मरी मदरी राजना मरक्य दारा मरी मदरी राजना मरक्य दारा मरा हरलना ईशाबी मरा हरलना ये ईशाबी आ मदरी रात को राग से न भाई आ राग आ खानकोटा में मार कला बापा सांभळता था सोरे बेटा बेटा सांभळे ओ विदेशी बन्यो तई ने मारो जगत में कोई नहीं क्या मारो वतन रही गयो क्या मारी देवी रही गई क्या मारा भयू रही गया बाप क्या मारी देवी रही गई क्या मारो वतन रह गयू हूँ विदेशी बनी गयो मारो आया कोयल वले नहीं अगू नहीं वालू मगर हूँ ત્યાં જાવ नहीं पण मरे जगत रूठी गई जगत ये रूठी गई पण मारी कलियानी देवी तू माराथी रूठी गई लागे छे मने मने देवटो दीधो ने हूँ क्या जई मारा दुखनी वातू करू मारा रुदियानी वातू करू दीदी मारा बाप मुड़वानी देवी मारा बाप कड़वानी देवी आ जमती थी ने हाँ बोली गई हाँ बोली गई मारी नाच ना याहुड़ा पला पला खबर ले हो तू मारो हासो हथवारो सो तू मारी खबर लेनारी सो पला पला तारी शिवाय को खबर ले मारा हासाए हथवारा तई सांभळी गई आ
આ ઊભી રહી ગઈ હો સો ઘડીઓ આવી ઊભી રહી ગઈ મને તને શું સાંભળ્યું મારા બાપ કડવા મળવાની દેવી તમારા કલા બાપા રોતા રોતા આવા સમયે રહેવાનું નહીં ને દુબળો દે લકર વગર લુકડા મારી નાદ ઉગાડા પગ આવીનું ભાર્યા મારી નાદ યકલ જાણવું એનો કોઈ હથવારો ન મળે અરે મારા વલભા મારા નસીડા મારી રાગની મહેમાન ગતિયુત આવો સમય આવો સોગડિયું આવા સોગડીએ મારી નાદ કો ટપોરો મારે દેવી કરતી મારી નાદ સમય આજથી 40 વર્ષ પહેલા અમાર નસીડોહાનો બહુ સમય નબળો હતો નાના નાના બસડા એકલ મૂડી ઉલ્લા ઢાકેલા પહોળા પણ માના મુજાવર હતા શરીરનો વ્યવહારની પાસે હતો શરીરનો વ્યવહાર તેની પાસે પણ હાસાના દુઃખ માણા દુઃખમાંથી દેવીને યાદ કરે ને અમારે એક વિરજી બુવાઈ જનાભાઈ દેવી પાસે દુઃખ માંગ્યું દેવી પાસે દુઃખ માંગ્યું મેં કીધું બુવા દેવી પાસે દુઃખ મંગાય મને એને એટલું કીધું મન કે ભાઈ હાંભળ હાંભળ મારા બાપ મારા વાલા વિહામાં હાંભળ મેં દુઃખ માંગ્યું છે મને પૂછતો ખરો મેં શું લેવા દુઃખ માંગ્યું છે હવે જેના માણા દેવી પાસે સુખ માંગવા જાય અને કોક એવો ભૂવો હોય ને દેવી પાસે દુઃખ માંગવા જાય એ તો લાખોમાં કોક હોય શું કે મને દુઃખ દેજે એટલે મેં કીધું ભૂવા કા મન કે
ભાઈ મારું દુઃખ હોય ને એટલે મારી દેવી મારા દે મારા દુઃખ હોય ને એટલે મારી દેવી નું ઘડી ભૂલું નહીં. શ્વાસે શ્વાસે મારી દેવી મને યાદ આવે. હવે એ દેવી એને દુઃખ દે ખરી. દેવી નું હૈયાનું માંદોડિયું કરી રાખ્યો. બેટા જો તને દુઃખનું સપનું આવવા દઉં કે દુઃખ માંગ્યું છે તો તને દુઃખની ઘડી આવ્યા દઉં. તેથી મને કડવા બોલવાની દેવી જગતમાં મને ખોટ લાગી. કોઈ કોઈની કરી કમાણી નો જાય, કોઈ કોઈની બનગી નો જાય. મેં પેલા કીધું ને કે કદાચ ખાન કોરડાની વાત કરી ને 7 દિવસ સુધી વાત કર્યા કરીને તોય ખોટે નહીં સાહેબ. આવા ઇતિહાસ પડ્યા છે. મારા દાદા મૂળવાના, મારા બાપ કડવાના, મારી માં ગંગાના એ જાળિયાની જગ્યામાં મારી નાય થોડી વેળા એક તો દુખના માર્યા ભરતવા ગયેલા અને ગામમાંથી જ્યારે સકારો મારે અમારા કડવા બાપા દેવી દેવી શકતા હતા. એ સૂરજ જાણ્યો આવે છે. મારી માં ચાલુ મારી નાય તમે વિચાર તો કરો. તેથી પોતાની દેવી બોલી ગઈ ને એ કરી દીધી હતી સાહેબ. ઓલા ચાલુ દરવાજા જે દીધી હવાસર માટેની ખોટ રાજ વાંજ્યું જતો હતો. રાજ વાંજ્યું જતો હતો. ના મારા બાપ કડવાની દેવીએ દીકરા જેવા દાન દીધા તઈ મઠ બનાવ્યો હતો અને અટાણે એની કમાઈનો મઠ બનાવ્યો છે. પણ કમાઈ કોઈની વહી ન જાય. આ સીધી બાપા જો તમે વિચાર તો કરો. મારી માં તખુ મારી માટલીના ઉતારાની દેવી એક ઇતિહાસ તો ખોલો. આ બધા ઇતિહાસ આપણે કરેલા છે પણ આજે તાંતળિયાની ભાજી 80 વર્ષ થઈ ગયા. बहुत कहीं थोड़ी करे सेली पसेड़ी आई 80 વર્ષે અટાણે એનો કણુકો ખવરાવા ઉભા થયા છે. જેમ સાલે વર્ષ પહેલા ભાઈ સાલે વર્ષ પહેલા હાવાણી વેસવા જતા હતા ને એ ભેગું કરતા હતા ને એ સમય આજે નો આજ ભેગું કરી દીધું સાહેબ. કેમ ભેગું કર્યું છે મને કે કોઈ છોકરા પાંચ માર પૈસો લેવો નથી. મારી નરસિંહની કમાઈ નું મારી દેવી દેવું છો. આ સાહેબ હમણાં તમે YouTube માં જોજો અમારો પ્રોગ્રામ છે આપણે સોશાકોરનો ગઢવાળાનો સાહેબ એ 90 વર્ષે ઘર વખરી દીધી. 90 વર્ષે મિત્રો અને 11 પેઢી વહી ગઈ ને 11 પેઢી વહી ગઈ. દેવીને ગતિ નો મળી અને 11મી પેઢીએ દેવીને ગતિ મળી તો 90 વર્ષે ઘર વખરી દીધી સાહેબ. એ મટાણે આ જગ્યામાં દેવી એને રાજા કરીને ફેરવે સાહેબ. હથેળીમાં રાખે. કોઈ જાતની કમી નથી. પણ આજથી સમય હતો એનો સાલે વર્ષ પહેલા ઘરમાં કાંઈ હતું નહીં. સાયકલ લઈ મારી નાન હાવણીના પુડા લઈ હાવણીના પુડા લઈ 10 15 20 હાવણીઓ લઈ
અને સાયકલ લઈને ગામડા ગામડા રખડ્યો પણ એનો દોર મારી કડવાની દીવી હામો તો મળે મારે બીજું કઈ જાજુ જોતું નથી મારા બસડાને ભૂખ્યા ઉઠાડજે પણ ભૂખ્યા હુવારતી નહીં મારા બસડાને અટાણે બે માણસ સાહેબ અમારા કલાડિયા કુળની દીકરી ઈ સમયમાં દેવીમાં તો ભાવ એવો હતો સાયકલ લઈને હાવણ લઈને વ્યા જાય આખો દિવસ તરજા તડકો હોય ઈ પૈસાની હાવણી નહોતા વેચતા જરામભાઈ દાણા આપો કોઈ બેન્યુ પણ હારી બેન્યુ ને સોરજ ને વાત કરે બાપ તે પૈસા હતા ને સાહેબ એવા બધા કોઈ જાત લઈને આવે કોઈ સોખા લઈને આવે જ્યાં ઘઉં લઈને કોઈ ઘઉં લઈને આવે ને તો નરસી ડોની આંખ થી આપણો થોડા ઘઉં નોખા રાખે જાત જગોતરી માનું પ્રમાણ વધારે હતું સાહેબ એક બાજુ જાર હોય એક બાજુ થેલીમાં બાજરો હોય એક બાજુ થેલીમાં સોખા હોય અને કાસલીમાં કને કાંદળિયાની ભાજી પર બાપ કરવાની દેવી હાટું એક થેલીમાં ઘઉં રાખ્યા હોય સાહેબ પણ ઘરે આવે ને જ્યાં ઘઉં આપે તો એમના ઘરેથી સાહેબ બટાણે મારી કલાડિયા કોટની દીકરી ઈ પણ એવા ઈ ટોયું ઘઉં લઈ એના બસડાને ખવારે નહીં મારી નાજન બસડાને ખવારે નહીં એનો એકનો દીકરો હતો ને ઈ રોતો તો માં મને ઘઉંનો રોટલો કરી દે ને તો એના પડા મારી કડવાની દેવી એને દીકરા કરતા દેવી વાલી રાખી દીધી વિશ્વાસ તો કરો એમાં અને એ તો જેને સમય જોયો હોય ને પેલા દાડિયા જતા ને ભાઈ જરમભાઈ મજૂરી કરેલી દાડિયા જાય ને કે ઘઉંનો રોટલો આવે ને એટલે ટકર ટકર જોઈ દે આ ઘઉંનો રોટલો મને આપે તો અને ગરીબ હોય ને એની હાટો કાળબુરિયા સાઈડ ના રોટલા આવતા હતા સાહેબ તેથી પોતાનો દીકરો એકનો ગતો ને ઈ કેતો માં મને ઘઉંનો રોટલો કરી દે ને ના મારા ગુલાબિયા
આ ખાનકોટની જગ્યામાં મારા બાપ કડવા મહુવાની દેવીને જમાડવા તઈ ઘઉં ભેગા લઈ લેવો તાંદળિયાની બાજુ એલા સુદામા કોને બાપ તાંદળિયાની ભાજી સુદામા કોને લઈને હાલી નીકળે એ તઈ વાહન નહોતા જરમભાઈ એ સાયકલ માં તો ઘઉં લઈને હાલતા આવે ને તે માટલીની જગ્યાની માલપા ઉતારો એ વિહામો લેતા હતા સાહેબ અમારા સીધી બાપાના ઘરે માટલીએ ઉતારો લે માટલીએ ઉતારો વિહામો લે તેમાં તખુમા અને સીધી બાપા અમાર કડવા બાપાની વસ્તીને જોઈ જતા હતા ને આવો મારા માન સરોવરના મર પંખીડા આવો મારા માન સરોવરના પંખીડા આ વિહામોલો રાત રોકાઈ જાઓ હવારે જાજો ખાનપુર રહી ઘરમાં હોય ન હોય ભઈઓને ખવડાવતા દેવી માં કેમ ભૂલાય મારી માં તખુમા જેવી માં કેમ ભૂલાય મારા બાપ સીધી બાપ કડવાની વસ્તીને જોઈ જાય ને આ માટલીએ જરામભાઈ સેવા કરતા તો ગરમ પાણી કરી દે તમે હાલીને આવ્યા છો બોલા મારી નાય રામના પગ ધોયા હતા ને એમ પગ ધોવા મળે મારી નાય પગ ધોવા મળે વિહામો દે બાપા કડવા મુળવાની મારા બાપ સીધી આવા ભયુના ભાવ હતા એ સમયમાં અમારે જરમ મામાનો બહુ નબળો સમય હતો તે હારું લુગડું પહેરવા નતું રેકડીના લુગડા પહેરતા હતા રેકડીના ગુજરીના લુગડા પહેરે રવિવારમાં જાય હારું લુગડું પસડા હાથું લઈ આવે સતાય એને દેવી પાસે માંગ્યું નતું એને દેવી પાસે માંગ્યું નતું રેકડીના લુગડા પહેરે બધાએ પહેરેલા છે કદાચ મોટી ઉંમરના હોય બાપ મોટી ઉંમરના હશે એને ગરીબી જોઈ છે એને ગુજરીના લુગડા પહેરેલા છે જેને સુખમાં આંખ ઉઘડી છે ને એને દુઃખની ખબર નથી એને દુઃખની ખબર દુઃખ હું કહેવાય એને ખબર નથી પણ માનો પડિયાર ગુજરીના કેવા લુગડા હોય કેવા ન હોય કોના હોય કોના ન હોય કોને ખબર છે પણ છતાંય દેવીને નહોતા કહેતા પણ એક દિવસનો સમય એવો આવ્યો અમારા ગાંડો બાપા હોવા અને નરસિંહ બાપા પડિયાર એ વખતમાં અને અહીંયા અમારા ધરમસિંહ બાપાનો વાત કરીને માય ખબર દીધી ન હતી અને ટપોરો માર્યા વગર દેવીને ખબર ન પડે સાહેબ દેવીના દૂત કોઈ જેને પીડા હોય ને ખબર હોય દેવીના વિયોગમાં જે પીડા હોય ને
દેવીના વિયોગની એને ખબર હોય બધાય દુઃખ સહન થાય પણ દેવીનો દુઃખ સહન ન થાય જ્યારે ક્યાંય આશરો હોય નહીં ક્યાંય જવાયું હોય નહીં પણ તેથી મારી રાત જેને દેવીનું દુઃખ પડી જાય ને અને મેણું મારે ને ટૂંકમાં વાત કરી તો સમય નથી મિત્રો વાત કરવા માટે આ જગ્યામાં અમારે ગાંડુ બાપા ભગવાન નરસિંહ બાપા નગર વગર લુગડા થીગડા દીધેલા હતા સાહેબ નાના નાના બસના ફળિયામાં ઉભેલા અને દેવીને જમાડવા જતા હતા ઘણી જગ્યાએ દેવી જમવા જાતે કોક રોતા હોય ને જરમભાઈ એટલે મારાથી કહેવાય છે કે મળી ક્યાં જાસ ભૂખી થઈ ગઈ છો બહુ ભૂખ લાગી છે આ રોતા મૂકીને તાર ખાવા જાવ છે મારે હારો કોક મહેમાન ઘરે આવે ને અને બટકું અનાજ ખાઈ જાય ને ઈ કાક નાના બસડાને દેતા જાય તો રોતા મૂકીને વહી જાય છે તેથી કદાચ મિત્રો દેવીને દિયા આવે તૈયાર જગ્યામાં મારી નાથ દેવી જમવા ઉતરેલી દેવી જમવા ઉતરેલી અને નરસિંહ ડોહાના હાથમાં વસવેલી હાથમાં વસવેલી ગાંડુ બાપા ભોવા તય મારા દમ બાપા માંડલીએ એટલું કીધું આય મને આંખું ખોલીને ખાસ કે આંખું વિશેષ ખાસ આંખું ખોલીને ખાસ કે આંખું વિશેષ ખાસ આ કેમ કરીને તારી હાથું ઘઉં લાવ્યા છે કેમ કરી લેખાણા મોકળિયા લાવ્યા છે અને એક ટપોરો માર્યો તારો મુંજાવર છે ને એને કેના લુગડા પહેરે છે તને ખબર છે તારા પઢિયા રે કેના લુગડા પહેરે તને ખબર છે आगे ना बोली खवाली निकली मरा बाप सीधी मरा बाप पड़वा मुड़वाई नरसिंह डोहाए કેના લુગડા પહેર્યા છે ઈ પેલા તને ખબર હોવી જોઈએ મળે આ ટપોરો લાગી ગયો મેલું લાગ્યું બરી કરવાની દીવી મેલું લાગ્યું એ મેલું નરસિંહ ડોહા નતું લાગ્યું હાથમાં વસવેલી રહી ગઈ સકમ પાણ બની ગયા હા વલ્લભભાઈ જયરામભાઈ ગાંડુ બાપા ભુવા અને નરસિંહ બાપાને કે ભાઈ શું થયું તને આંખમાં આહોડાની દારૂ સોદર આહોડા વઈ જાય કાઈ બોલક ચાલે જીબાન બંધ થઈ ગઈ એ નરસિંહડા તને હું બોલ તો ખરો તને હું થયું બોલ તો ખરો તને Sialut meu laju ya kawan mulgandu na kawan kar mari devi kya mari gayi atave sobata piri alu sobata udari તો જમવા ઉતરી અને અમારા નરસિંહડાને શું થઈ ગયું
ભાઈ તું કઈ બોલ તો ખરો કઈ બોલ્યા નહીં જનાવર ઢળી ગયેલું મારી નાક જનાવર એ ઢળી ગયેલું મારી નાક જનાવર ઢળી ગયેલું આત્મા વસવેલી હતી પ્યાલો હતો ઘટા 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 એક જનાવરના પિયાલામાં પાયા અને આંબળ આ ખાધું ખાધું માંગ્યા લુગડે ગુજરીના લુગડે ખાધું ખાધું અને આ વખતે જમવા ઉતરું ને અને હોના રૂપાના દાન દઈને જો જમવા ન ઉતરે ને અને હોના મુઠ્ઠીની રમકડી તારી વસ્તુને નો રમાડું તેથી મને કડવાની દીન મને ખોટ લાગી જાય મારી ના ઈ અમર છોકરીયામાં બોલી ગઈ અને વર્ષો વીતી ગયા હોનાના હાડકા થઈ ગયા 500 પાલ વધારી દીધી એક દીકરો તો એકના 4 દીધા અને 4 ના તો અનેક નું કરી દઉં અને મેવાડું નો રસાવી દઉં પણ સુખિયા વાડી વાવી એમાં દુખિયા ગયા છોડવા મારી ના કરમ ની લાગે લેલાટામાં કેનો દોષ દેવો કરમ ની હોય ને તોય દેવી મટાડી દે હોવા પણ પોતાના દીકરાને આપી પડિયાર પણ આપી દીધી પણ જ્યારે બીમાર પડ્યા ને મારી નાય તો વનના ઝાડવા રોતા હતા હો એ અશ્વિનીઓ પોતાના દાદાના ખાટલે 8 દિવસ ભૂખ્યો તરસ્યો બે મારા બાપ કડવાની દેવી આહા દાદા દીકરાનો ભાવ કેટલો બાપ દીકરાનો પ્રેમ નથી એટલો દાદા દીકરાનો પ્રેમ છે બાપ જ્યારે પોતાના હાથમાં હાથ દુખાઈ ગયો એટલે દવાખાનામાં દાખલ કર્યા મારી નાય હાથ કામ નતો કરતો તે જરામભાઈ ઠાઠ અમદાવાદ હતા તે નરસિંહો એટલું કીધું અશ્વિનિયા મારો હકદકનો હથવારો છે એક મને વલ્લભભાઈ ને નરસિંહભાઈ ને અને મારું વાલું ઝાડું છે મારા જેરામિયાન મને તેડાવી દે ને બે વાતું કરી લઉં મારી કણવાની દેવી બે વાતું કરી લઉં તો 8 દિવસ અશ્વિનીઓ પૂછો થશો રહેતો તો પણ 2 કલાકમાં અમદાવાદ થી જરામભાઈ પૂગ્યા છે આહા મળે જો હું ગયા સિવાય તો નરસિંહ ડોહાને કઈ થઈ ગયું ને તો મારી તારણ મારે જરામિયા છેડો પડી જાય ત્યાં મને પૂગવા દીજે તારી જે વાત છે ને ઈ કરાવી દેશે પણ સાહેબ આવ્યા અને બોલી બાંધી ડોક્ટરે 2 મહિના કીધા હતા પણ 24 કલાકમાં જે હાથ ખોટો થઈ ગયો તો મારા જેરામિયા ઈના ઈ હાથે જો મારા નરસિંહને નો ખવારું ને તે મને સીધી દીધી મને કડવાની દીધી નરસિંહ ડોહાની આપની કમાઈનો સમારે છે મળે સુદામા કોને કાશલીમાં કનેક જમી લેજે રાખવા મુઠી કણકો ધનગડી દિનભાઈ